મિત્રો, તમે વચ્ચે એક સમાચાર સાંભળ્યા હશે કે આજ તકના પત્રકાર છે ને સુદીપ ચૌધરી, એની વિરુદ્ધ ઝારખંડમાં SC/ST એક્ટ નીચે આદિવાસી સમાજનું અપમાન કરવાના આરોપસર એક ફરિયાદ દાખલ થઈ હતી. એના પોતાના ટીવી શોમાં આદિવાસીને જંગલી કીધા હતા. તો આ ખરેખર એ મુદ્દો શું છે એ આપણે જોઈએ કે આ લોકો જે પત્રકારો છે અથવા તો જે એને આજે પછાત વર્ગો માટે કેવી લાગણી હોય છે, એ શા માટે એના મનમાં શું કેટલું બધું ઝેર હોય, આપણા પ્રત્યે કેટલી ને ઈર્ષા થતી હશે. તો એ તમે જો ને તો ઝારખંડના જે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન, એના ઉપર અભદ્ર ટિપ્પણી કરવાનો એના ઉપર એક આરોપ હતો અને એના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ હતી. પછી એને જો કે માફી માંગી છે, પણ મૂળ આપણા લોકોને એક જાણકારી મળે કે આવડા મોટી ટીવી ચેનલ એના જે પત્રકાર છે એને જયારે ખબર પડે ને કે આ તો ફરિયાદ થશે તો એ પણ માફી માંગવા માંડે. તો બન્યું તો એવું कि आज तक के एंकर सुदीप चौधरी के खिलाफ रांची के SC/ST थाने में FIR दर्ज कराई है। दरअसल पत्रकार चौधरी ने झारखंड के पूर्व CM हेमंत सोरेन के खिलाफ एक स्टोरी चलाई जिसमें उन्होंने उनके लिए अभद्र भाषा का प्रयोग किया। इसको लेकर लोगों में आक्रोश था, जिसके तहत उन पर कार्यवाही की मांग की गई। FIR में कहा गया है कि आज तक चैनल के एंकर सुदीप चौधरी ने अपने खबर में कहा है कि हेमंत सोरेन को चार्टर प्लेन और सुविधा युक्त जिंदगी जीने की आदत लग गई है, पर सीएम पद जाने के बाद हालात बदल गए हैं। अब उन्हें जंगल में आदिवासी की तरह रहना पड़ेगा, जैसे 30-40 साल पहले रहा करते थे। उनके लिए यह काफी मुश्किल होगा। आदिवासी समाज को एवं पूर्व मुख्यमंत्री हेमंत सोरेन के बारे में हिंदी न्यूज चैनल आज तक के प्राइम शो ब्लैक एंड व्हाइट में के कार्यक्रम के एंकर सुधीर चौधरी द्वारा अभद्र और आपत्तिजनक टिप्पणी की गई। कहा गया है कि प्रतीत होता है कि सुधीर चौधरी जाति विद्वेष में ग्रसित एक व्यक्ति है, जिनकी नजर में आदिवासियों का मतलब पिछड़ापन और जंगली होता है। उनके इस अभद्र टिप्पणी से पूरा आदिवासी समाज आहत है। हम लोग उनको बताना चाहते हैं कि आदिवासी समाज जंगली नहीं है। आज देश की प्रथम महिला राष्ट्रपति द्रौपदी मुर्मू है, जो देश के पूरे जुडिशियल सिस्टम की अभिभावक भी है। ऐसे में सुधीर चौधरी द्वारा आदिवासी को जंगली बताना निहायत जातिवाद से ग्रस्त और ऊंच नीच की भावना से प्रेरित मालूम पड़ता है। इनके इस शर्मनाक बयान में पूरा आदिवासी समाज और आदिवासी समाज को नीचा दिखाने की उनकी इस मंशा को संवैधानिक और लोकतांत्रिक रूप से विरोध करते हैं। तो आ તમે જોયું ને કે એ જે ફરિયાદ હતી એમાં આજે છાપાનો રિપોર્ટ છે એ આપણે વાંચ્યો કે ખરેખર શું બન્યું હતું. તો એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તો એમ કે ભાઈ અત્યાર સુધી તો એને એમ કે મહેલમાં જવાનું, સ્ટાર્ટર પ્લેનમાં ને એવી બધીની ટેવ પડી ગઈ છે. હવે એને જે 30-40 વર્ષ પહેલા જંગલમાં રહેતા હતા ને એવી રીતે રહેવું પડશે, એટલે હવે એને ખબર પડશે. એટલે એને તો સુધીર ચૌધરીની જાણે મજા પડી ગઈ એમ. ખરેખર એ શું છે શું નહીં એ કઈ નહીં, પણ એના પર જે આદિવાસીઓ પ્રત્યે, પછાત વર્ગો પ્રત્યે જે ઝેર ભર્યું હોય છે ને એના મનમાં એ બહાર આવ્યું. दिलीप मंडल जो पत्रकार है ना, इन्होंने लिखा था कि सुधीर बेहद घटिया और नीच प्रकृति का आदमी है। बहुत नफरत भरी है इस आदमी के अंदर। तिहाड़ जेल में लंबे समय तक रहने की कड़वाहट से ये निकल नहीं पा रहा है। आरक्षण को लेकर भी उसने हाल में अपना जहर उगला था। तो एवी रीते ट्विटर पर बधाए जे अपना लोको होय ए पण ट्वीट करता था। राहुल गांधी नु पण एक ट्वीट शायद है कि अरेस्ट सुधीर चौधरी। मूक नायक है, पछी आ पूर्व
મંત્રી જે દિલ્હીના રાજેન્દ્રપાલ ગૌતમ એમણે પણ સુધીર ચૌધરીની ગિરફ્તારીની એટલે કે ધરપકડ કરવાની માંગ કરી હતી. અને આ છે એ પછી સુધીર ચૌધરીએ આ માફી માંગી હતી કે ભાઈ મેં આમ નથી કર્યું ને એમ મારો એમ કે હવે ઈરાદો તો આમ, અને છતાં એમ કે કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું બિના શર્ત કોઈ પણ શર્ત વગર માફી માંગુ છું. જય જોહાર સુધીર ચૌધરી એવી રીતે એને ટ્વિટર ઉપર માફી માંગી હતી. એના વિરુદ્ધે પણ દિલીપ મંડલે એક સરસ લખ્યું હતું કે તમે અપમાન તમારી ચેનલ ઉપર કરો છો અને માફી ટ્વિટર ઉપર માંગો છો, ખરેખર તમારી ચેનલ ઉપર જ માફી માંગવી જોઈએ. તો મિત્રો, આ વિડીયો બનાવવાની પાછળનું એક જ કારણ છે કે આપણા લોકોએ વિચારવાનું કે આપણે જેને આજે મનુ મીડિયા કહે ને, ગોદી મીડિયા કહે ને, એ ગોદી મીડિયાના પત્રકારોની કેવી માનસિકતા શું હોય છે એ આપણે સમજવાનું છે. તમે ખ્યાલ હોય તો રવિશકુમાર તો ઘણા સમયથી કહે છે કે તમે હવે આ બધી જે ચેનલો છે ને ગોદી મીડિયા એ બધું જોવાનું બંધ કરો. આપણે ફક્ત સોશિયલ મીડિયાની જે ચેનલો છે ને આપણી, એમાં શંભુકુમાર સિંહની છે, નેશનલ દસ્તક છે, નીરજ પટેલ છે, લક્ષ્મણ યાદવ છે, દિલીપ મંડલ છે, પછી એક ન્યૂઝ બીક છે. તો આવી બધી જે આપણી સોશિયલ મીડિયામાં પુષ્કળ ચેનલો છે જેમાં આપણને સત્ય અને સાચી વાત જાણવા મળે છે. આ ગોદી મીડિયામાં તો આપણા સમાજને કેમ માનસિક રીતે ગુલામ કરવો, ધર્મના નામે કેમ ગુલામ કરવો, એવી જે બધી વાતો હોય છે. તો મિત્રો, આપણા ઓબીસી, એસસી અને એસટી કોઈ પણ સમાજનું આપણા પછાત વર્ગનું અપમાન થાય તો એક એનું વ્યક્તિગત નથી પણ પૂરા સમાજનું, પછાત વર્ગના બધા લોકોનું અપમાન ગણી અને આપણે બધા એકતા રાખી અને એનો વિરોધ કરવો જોઈએ. એ હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે. આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.